નમસ્કાર ખેડૂત મિત્રો। ગુજરાત સરકાર દ્વારા આજે મળેલ મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી તથા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે। આ નિર્ણય અનુસાર અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર ₹200 અથવા ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી। હાલમાં માલ મટીરિયલ્સ બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે પ્રતિ રનિંગ મીટર ₹300 અથવા ખરેખર થનાર ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવશે। આ ઉપરાંત અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું, પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે 2 હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતા નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા હતા। આવા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર 2 હેક્ટરની જગ્યાએ 1 હેક્ટર કરવામાં આવી છે। આઈ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે 1 લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ છે તેવું ગુજરાત સરકાર દ્વારા જણાવેલ છે। ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલાં એટલે કે ચોમાસા પૂર્વે જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમોનુસાર મંજૂરી આપી દેવામાં આવશે તેવું ગુજરાત સરકારે આજે કેબિનેટ મિટિંગ બાદ જણાવેલ છે। આ હેતુ માટે રાજ્ય સરકારે ₹240 કરોડની ફાળવણી કરી છે। અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ જે આઈ ખેડૂત પોર્ટલ છે એ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું, પરંતુ ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ લાભ મળે, આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમજ જરૂર પડશે તો ₹240 કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે તેમ આજની આ કેબિનેટ મિટિંગ બાદ ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવેલ છે। ગુજરાત સરકારનો આ ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય છે। કાંટાળી તાર વાડની યોજનામાં મોટા સુધારા થયા છે। પહેલાં જે ₹200 પ્રતિ રનિંગ મીટર અથવા 50% ખર્ચના 50% જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી, હવે પ્રતિ રનિંગ મીટર ₹300 અને ખરેખર થનાર ખર્ચના 50% મુજબ સહાય ચૂકવવામાં આવશે। ક્લસ્ટર જે પહેલાં 2 હેક્ટરનું હતું જે ઘટાડીને હવે 1 હેક્ટર જમીનનું કરવામાં આવ્યું છે। આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકારવાનો સમય પણ હવે 2 વખત ખુલ્લું મૂકવામાં આવશે તેમ પણ જણાવવામાં આવેલ છે અને આ અંતર્ગત ખેડૂતોને આર્થિક સુરક્ષા મળશે, સમૃદ્ધ ખેડૂતોનો પાક સુરક્ષિત રહેશે। હવે ખેડૂત આર્થિક રીતે સશક્ત થશે અને ખેડૂતને પોતાના પાકની સુરક્ષણ મળશે।